વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિપ્રાપ્ત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત અને આધુનિક ચિત્રકળામાં ટોચની હરોળમાં બિરાજતા ભૂપેન ખખ્ખર જેઓનું વર્ષ 2003માં અવસાન થયું હતું. આ તેમનું 92મું જન્મજયંતિ વર્ષ છે. તેમના 92માં જન્મજયંતિ વર્ષ નિમિત્તે તેમની જીવનકથા દર્શાવતી પુસ્તક જેનું વિમોચન કરવામાં આવશે. આ ખ્યાતનામ ચિત્રકાર ભૂપેન ખખ્ખરની જીવનકથા દર્શાવતી પુસ્તકનું વિમોચન રાખવાનો જે કાર્યક્રમ છે તે આવતીકાલે આયોજિત કરવામાં આવ્યો છે અને આ વિશે જ માહિતી આપવામાં આવી કે આવતીકાલે શહેરના આ વડોદરા શહેરમાં જ ભૂપેન ખખ્ખરની જીવનકથા દર્શાવતી એક પુસ્તક જેનું વિમોચન કરવામાં આવશે. આ માટે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. ફાઇનાન્શિયલી થોડી ટ્રેજેડી એટલે એ લોકોએ એક્સપાન્ડ કર્યું તો એમને પછી રિલીઝ કર્યું કે કેરળના આધારે 100 ક્રોર્સમાં 119 ક્રોર્સ 116 કરોડ એટલે વડોદરામાં એક ઓપ્શન થયું ક્રિસ્ટીઝમાં ગયો બહુ ખુશીની વાત છે કે ભૂપેન ખખ્ખરના પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે આવતીકાલે સાંજે 5-5:30 વાગે. કારણ કે ભૂપેનભાઈને ગુજરાતી લેંગ્વેજ માટે ખૂબ જ પ્રેમ હતો અને એમના તમે જુઓ તો જ્યારથી એમને પેઇન્ટિંગ બનાવ્યા ત્યારથી એન્ડ સુધીના પેઇન્ટિંગમાં એમની દરેક સિગ્નેચર ગુજરાતીમાં હતી અને ગુજરાતીનું આ પહેલું પુસ્તક, ગુજરાતી લેંગ્વેજ ઉપર જો આ પહેલું પુસ્તક આખા દુનિયામાં પહેલું જ પુસ્તક જો પ્રકાશિત થતું હોય તો આપણા બધા માટે ગૌરવની વાત છે. અને આવતીકાલે સાંજે 5:30 વાગે બિરેનભાઈ અને અમરીશભાઈ જે વલ્લભભાઈના પુત્ર છે એમની 10 વર્ષની અથાગ મહેનતથી આવતીકાલે પુસ્તકનું વિમોચન થશે અને પ્રમોદભાઈ શાહ જે એમના સહયોગી હતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ્યોતિ લિમિટેડમાં બંને જણાએ સાથે કામ કરતા હતા એઝ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એમના હાથે પુસ્તકનું આખું વિમોચન થઈ રહ્યું છે. તો વડોદરા માટે અને સૌના માટે આ ગૌરવની વાત છે અને દરેક કલાપ્રેમી વડોદરાવાસીઓને ખાસ આ સરસ પ્રસંગમાં આવવા માટે નિમંત્રણ છે. મૂળ તો એવું છે કે ભૂપેન ખખ્ખર આપણા વડોદરાના બહુ જ જાણીતા ચિત્રકાર. 2003માં એમનું અવસાન થયું અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર. આ જે કાર્યક્રમ છે આવતીકાલે જે એમની સળંગ સૂત્રે લખાયેલી જીવનકથા એનું વિમોચન કરવાનું છે. એટલે ભૂપેન ખખ્ખર વિશે ઘણું લખાયું છે. ગુજરાતીમાં પણ 1-2 પુસ્તકો થયા છે પણ એ ભૂપેન હયાત હતા ત્યારે એટલે એમની સંપૂર્ણ જીવનકથા આલેખતું હોય એવું ગુજરાતીમાં આ પહેલું પુસ્તક છે. અને આ જે પુસ્તકના પ્રયોજક છે એટલે જેમણે આ પુસ્તક મેં આ પુસ્તક લખ્યું છે પણ આ પુસ્તકનો જેમના મનમાં વિચાર આવ્યો એ ભૂપેનભાઈના ખાસ મિત્ર વલ્લભભાઈ કોન્ટ્રાક્ટરના દીકરા અમરીશભાઈના મનમાં આખો આ વિચાર આવ્યો કે ભાઈ મારા પપ્પા અને ભૂપેન કાકાની જે મૈત્રી છે એને તર્પણ તરીકે આ પુસ્તક કરવું. એમણે એ કામ મને સોંપ્યું અને મેં લગભગ 8-9 વર્ષના મારા સંશોધન ને બધું કર્યા પછી આ પુસ્તક લખ્યું અને પ્રકાશિત કર્યું. પુસ્તકમાં કઈ કઈ વાતોનું ખાસ? હાજી, પુસ્તકમાં એક તો સળંગ સૂત્રે લખાયેલી ભૂપેનભાઈની જીવનકથા છે. એ ઉપરાંત એમના જેટલા પણ પાસાં છે એ બધા પાસાને અમે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે ભૂપેનભાઈએ અમુક વાર્તાઓ લખી છે, કવિતા લખી છે, નાટક લખ્યા છે, એ બધાનો મેં એમાં ઉલ્લેખ કર્યો છે. પછી એમની વાર્તાઓ વિશેના જે વિવેચનો છે એ પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એમનું ચિત્રો તો એમનો મુખ્ય વિષય છે એટલે ચિત્રોનો પણ અમે આસ્વાદ કરાવ્યો છે કે ભાઈ ચિત્ર એ શું કહેવા માગે છે અથવા તો એમાં કેવી કેવી વસ્તુઓ કેવી રીતે એમણે ઉઘાડી છે એનો પણ એક આસ્વાદ કરવામાં આવ્યો છે. પ્લસ
ભૂપેનભાઈની રમૂજ એક એમનું બહુ વિશિષ્ટ પાસું હતું. તે રમૂજનું પણ એક અલગ દર્શન કે આપણને ખ્યાલ આવે કે ભાઈ એ જોઈને કે ભાઈ એમની કયા કક્ષાની કઈ લેવલની રમૂજ હતી. એટલે એમના વ્યક્તિત્વના ઘણા બધા પાસા, મોટાભાગના પાસાને અમે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. જી આપનું નામ સર? મારું નામ બિરેન કોઠારી, હું વડોદરા રહું છું અને ફ્રીલાન્સ લેખક છું. મારું મુખ્ય કામ જીવન ચરિત્ર લખવાનું છે.